નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 20 જુલાઈ 2024। જોઈએ આજના સમાચાર। સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ। ન્યૂઝ ઓફ કચ્છના સમાચાર ભૂમિ કેબલ ઉપર 402 નંબરની ચેનલ ઉપરથી રાત્રે 9:30 કલાકે તથા બપોરે 1:30 પ્રસાર। કચ્છની સરહદે બીએસએફના 2 જવાનો ડિહાઇડ્રેશનને કારણે શહીદ થયા। 5 જવાનોને થઈ હતી અસર। ક્રિક વિસ્તારમાં જવાનો પેટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યારે થઈ અસર। કચ્છ સરહદે 2 સુરક્ષા જવાનના મોત થતા અરેરાટી વ્યાપી ગઈ છે। મળતી વિગતો પ્રમાણે દલદલી વિસ્તારમાં પેટ્રોલિંગ સમયે ડિહાઇડ્રેશનના કારણે ઘટના બની હોવાનું જાણવા મળ્યું છે। નોંધનીય છે કે લખપત નજીકના અટપટ્ટા ક્રિક વિસ્તારના પિલર નંબર 1136 પાસે આ દુઃખદ બનાવ બન્યો છે। મળતી જાણકારી પ્રમાણે પેટ્રોલિંગ દરમિયાન 5 જવાનોને અસર થઈ હતી। આ 5 જવાનોમાંથી 1 જવાન અને અધિકારીનું મોત થયું હોવાનું સામે આવ્યું છે। સુરક્ષા જવાનમાં શોકનું મોજું ફરી વળતા ભારે ગમગીન માહોલ જોવા મળી રહ્યો છે। બીએસએફ ઘટના અંગે વધુ તપાસ કરશે। આ સાથે બંને મૃતદેહ હાલ ભુજ સરકારી હોસ્પિટલમાં રાખવામાં આવ્યા છે। સેનાના 2 જવાનો શહીદ થયા, ભારે શોકનો માહોલ જોવા મળી રહ્યો છે। બંને જવાનોના મૃતદેહને તેમના વતન મોકલવામાં આવશે। દાદા, તમે મને લેવા કેમ ના આવ્યા? બેટા, દાદાની તબિયત ખરાબ છે। તેમને સખત તાવ, માથાનો દુખાવો અને ઉલટીઓ થઈ રહી છે। બાળકો, મેલેરિયા ખતરનાક બીમારી છે જે માદા એનોફિલિસ મચ્છરના કરડવાથી થાય છે। ઠંડીની સાથે ધ્રુજારી, તાવ, માથાનો દુખાવો, ઉલટી વગેરે। જો કોઈને પણ આ લક્ષણ દેખાય તો તપાસ અને ઇલાજ કરાવવો જોઈએ। આપણે તરત જ સ્વાસ્થ્ય કેન્દ્રે જવું જોઈએ। મેલેરિયાના લક્ષણ હોય તો સરકારી સ્વાસ્થ્ય કેન્દ્રમાં જઈને મફતમાં તપાસ અને સંપૂર્ણ ઇલાજ કરાવો। આ દ્રઢ સંકલ્પ અમારો છે। ભારતની મેલેરિયા મુક્ત બનાવવા છે। 11 જુલાઈ વિશ્વ વસ્તી દિનની ઉજવણી। વિકસિત ભારતની નવી પહેચાન। કુટુંબ નિયોજન દરેક દંપતીની શાન। તમામ સેવાઓ અને માર્ગદર્શન માટે ગામના નર્સબેન, આશાબેન, આંગણવાડી વર્કર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સરકારી હોસ્પિટલો કે તાલુકા હેલ્થ કચેરીનો સંપર્ક કરો। આરોગ્ય શાખા, જિલ્લા પંચાયત, કચ્છ। દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું। ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।